નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે મોટો ધડાકો સરકારે કર્યો છે। ખેડૂતો માટે 10 નવી યોજનાઓ કરી છે જાહેર। 2026માં 90% સબસિડી કેવી રીતે મળશે તો ચાલો જાણી લઈએ। ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર ચર્ચામાં છે। 2026 માટે કૃષિ અને સંબંધિત સહાય યોજનાઓ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય, સબસિડી અને પ્રોત્સાહન યોજનાઓ ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે। હવે 2026 માટે 10 મોટી યોજનાનું લિસ્ટ જાહેર થવાની ચર્ચાએ ખેડૂતોમાં ઉત્સાહ વધાર્યો છે। તો કઈ રીતે યોજનામાં સહાય મળશે, અરજી કેવી રીતે કરવી અને શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? આ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારનું સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં ખેડૂતોએ વિવિધ કૃષિ સહાય યોજનાઓ માટે અરજી કરી શકે છે। ખેતી સાધનો, સિંચાઈ સાધનો, પશુપાલન, બાગાયતી અને અન્ય ક્ષેત્રોમાં સબસિડી માટે આ પોર્ટલનો ઉપયોગ થાય છે। ખેડૂતોને ઓફિસોમાં ચક્કર ન લગાડવા પડે અને પારદર્શક પ્રક્રિયા માટે ઓનલાઈન સિસ્ટમ અમલમાં છે। 2026 માટે વિવિધ કૃષિ અને સહાય યોજનાઓ અંગે અપડેટ સામે આવી રહ્યા છે। તેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં આવરી લેવાય છે: કૃષિ સાધનો પર સબસિડી, ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ યોજના, પશુપાલન સહાય યોજના, બાગાયતી પાક પ્રોત્સાહન યોજના, ટ્રેક્ટર અને કૃષિ યાંત્રીકરણ સહાય, ગ્રીન હાઉસ અને શેડ નેટ સહાય, દૂધ ઉત્પાદન વધારવા સહાય, કૃષિ પંપ સેટ સહાય, માટે આરોગ્ય કાર્ડ સંબંધિત યોજના, નવતર ટેકનોલોજી સહાય યોજના। 10 યોજનામાંથી અમુક યોજનાની અંદર 90% પણ સબસિડી જાહેર કરેલ છે। કિસાન મિત્રો, અરજી કેવી રીતે કરવી? આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત પાસે 4 અગત્યના આધાર હોવા જોઈએ। પહેલું છે આધાર કાર્ડ, ખેડૂત રજીસ્ટ્રેશન નંબર, જમીનનો રેકોર્ડની વિગત, બેંક ખાતાની માહિતી। પોર્ટલ પર લોગિન કરીને સંબંધિત યોજના પસંદ કરી અરજી ફોર્મ ભરવું પડે છે। જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરી શકાય છે। કિસાન મિત્રો, સબસિડી કેવી રીતે મળે છે? યોજનાની મંજૂરી બાદ સબસિડીની રકમ સીધી ડીબીટી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। કેટલીક યોજનાઓમાં પહેલા ખરીદી કરીને બિલ અપલોડ કરવું પડે છે। પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે। દરેક યોજના માટે અલગ અલગ પાત્રતા માપદંડ હોઈ શકે છે। સામાન્ય રીતે જમીન ધરાવતા ખેડૂત, નોંધાયેલા લાભાર્થી અને જરૂરી દસ્તાવેજ ધરાવતા અરજદારો પાત્ર ગણાય છે। કેટલાક કિસ્સામાં નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે। દરેક યોજના માટે અરજીની નિશ્ચિત સમય મર્યાદા હોય છે। સમયસર અરજી ન કરવાથી લાભ મળતો નથી, તેથી ખેડૂતોએ નિયમિત રીતે પોર્ટલ ચકાસવું જરૂરી છે। અરજી સબમિટ કર્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે છે। ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે। ખેડૂતોએ સચોટ અને પૂર્ણ માહિતી આપવી જરૂરી છે। આ યોજનાઓ દ્વારા કૃષિ ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે, આધુનિક સાધનો અને ટેકનોલોજી અપનાવી ઉત્પાદન વધારવામાં સહાય મળે છે, લાંબા ગાળે ખેતી વધુ નફાકારક બની શકે છે। આ ખેડૂત પોર્ટલ 2024 હેઠળ જાહેર થતી યોજનાઓ ખેડૂતો માટે મોટી તક બની શકે છે। સબસિડી અને સહાયનો લાભ લેવા માટે સમયસર ઓનલાઈન અરજી અને યોગ્ય દસ્તાવેજ જરૂરી છે। સત્તાવાર જાહેરાત અને માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવી શ્રેષ્ઠ છે। આ યોજનાઓની અંતિમ અને સત્તાવાર વિગતો માટે આ ખેડૂત પોર્ટલની સત્તાવાર સૂચના તપાસવી જરૂરી છે। કિસાન મિત્રો, કેવી લાગી માહિતી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। લાઇક કરવાનું બાકી રહે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।